નમસ્કાર ભાઈઓ બહેનો, ટાટ ઉચ્ચતરની તૈયારી આપ સૌ પૂરી જોશથી કરી રહ્યા છો. અને આ ધમાકેદાર એટલે કે તમને તમારી આ પ્રિલિમ્સ પરીક્ષામાં 4 થી 5 માર્ક અપાવી શકે તેવો એક નાનકડો વિડીયો તમારી સમક્ષ મૂકેલો છે. આપ સૌ જાણો છો કે દ્વિતીય ભાષા હિન્દીમાં આપણો જે ગુજરાતી માધ્યમવાળાને પૂછવાનું છે એમની અંદર જે અનુક્રમણિકા છે એટલે કે 11મા અને 12મા તમે બધાએ વાંચી જશે. તેમ છતાં જો ન વાંચી હોય તો અવશ્ય વાંચી લેજો, ગોખી નાખજો, કારણ કે આમાંથી દર વખતે 2, 4, 5 પ્રશ્નો છે એ આવતા હોય છે, તો તમારા માટે ખૂબ મહત્ત્વના છે. એટલે નાનકડો એક વિડીયો દ્વારા તમારી સમક્ષ આ માહિતી છે એ લાવેલો છું. તો અવશ્ય એક વખત વિડીયો છે એ જોઈ લેજો, કમેન્ટ કરજો કેવો લાગે છે. આની પહેલાં પણ આપણે પદ્ધતિના વિડીયો બનાવ્યા. હજી પણ તમારા માટે એક મહત્ત્વનો પરીક્ષા પહેલાં એવા ધમાકેદાર વિડીયો લાવવાની ઈચ્છા છે, પણ જો મારા હિન્દીના તમામ ભાઈઓ બહેનોની આ ઈચ્છા હશે તો એ અવશ્ય આપણે લાવશું. એટલા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અવશ્ય વિડીયો કેવો લાગે તે કમેન્ટ છે કરજો, જેથી કરીને આપણને નવી એક ઉર્જા મળતી રહે અને હિન્દીનો વિદ્યાર્થી કોઈ પાછો ન પડે એની પૂરી તકેદારી છે એ મારે રાખવાની છે. અને બીજું ખાસ, તમારે આની પીડીએફ જોતી હોય તો પણ અવશ્ય મને કહેજો, તમને પીડીએફ પણ મળી રહેશે. એની આખી વ્યવસ્થા છે હું કરાવી દઈશ. તો જોઈએ આપણે હવે આ હિન્દી કક્ષા 11 અને 12ની પાઠ્યસૂચિ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે અનુક્રમણિકાની અંદરથી પાઠનું નામ હોય છે કે કાવ્યનું નામ હોય છે, એનો સાહિત્ય પ્રકાર અને એના લેખક કે કવિ. આમાંથી કોઈ પણ પ્રશ્ન છે એ પૂછી શકે છે. તો આપણે એક અલગ રીતે આમ કલર ફોન્ટની અંદર તેમ જોવું ગમે એવી રીતે આપણે છે મૂકેલું છે. સૌથી પહેલાં આપણે 11માનું જોઈએ તો પહેલું છે સાધુ દેખો જગ બોરાના. સાહિત્ય પ્રકાર છે પદ છે, એના કવિ છે કબીરજી. બીજું છે બાપુ કી કુટિયા મેં રેખાચિત્ર અને લેખક છે રામવૃક્ષ બેનીપુરી. આમ પાઠનું નામ, સાહિત્ય પ્રકાર અને કવિ લેખકનું નામ એ રીતે ખૂબ અલગ અને કલર ફોન્ટની અંદર આપેલું છે. એટલે આપણે જોઈએ. પુરાની ચીજો કે પક્ષ મેં કાવ્ય છે અને રાજેશ જોશી. ચોથું છે ચંદ્રશેખર આઝાદ, સંસ્મરણ અને સદગુરુ શરણ અવસ્થી. ત્યારબાદ હિન્દી કે વિવિધ રૂપ એટલે કે પ્રયોજનમૂલક હિન્દી છે. આમાંથી પણ મિત્રો અવશ્ય પ્રશ્ન પૂછાય. આપણે અગાઉ વિડીયો મૂક્યો છે, જોઈ લેજો તમે. આમાંથી પૂછાવાના છે પ્રશ્ન. અને નવી જે પેપર સ્ટાઇલ આવી છે એની અંદર પણ પ્રયોજનમૂલક ઉપર ખાસ ભાર આપેલો છે, તો અવશ્ય એ તમે જોઈ લેજો. પાંચમું છે શિક્ષક કે નામપત્ર, પદ્યાનુવાદ છે અબ્રાહમ લિંકન. છઠ્ઠું છે ભારત માતા કી જય, આત્મકથાન છે જવાહરલાલ નહેરુ. ત્યારબાદ પણ પ્રયોજનકમૂલક હિન્દી છે વ્યવહારિક પત્રાચાર. સાતમું છે પરશુરામ લક્ષ્મણ સંવાદ, એ એક મહાકાવ્યાન છે અને તુલસીદાસ છે. પંચલાઇટ એ કહાની છે ફણીસુનાથ રેણુની. ત્યારબાદ નવમું છે ચંપા કાલે અક્ષર નહીં ચિહ્નતી, કાવ્ય ત્રિલોચન. અજંતા પ્રવાસવર્ણન છે અને ભગવત શરણ ઉપાધ્યાય. 11મું છે નીતિ કે દોહે, મુક્તક અને રહીમજી. દુઃખ કહાની યશપાલજી. કદમ મિલાકર ચલના હોગા, ગીત છે આહ્વાન ગીત છે અટલ બિહારી વાજપેયી. નન્હાસા પૌધા જે એકાંકી લક્ષ્મીનારાયણ લાલ. 15મું છે બાજલોક, કવિતા, જેના કવિ છે અનામિકા. 16મું છે કલ્પના શક્તિ, નિબંધ છે બાલકૃષ્ણ ભટ્ટ. ગઝલ, સાહિત્ય પ્રકાર ગઝલ અને વિજય તિવારી. 18મું છે પહેલી ચૂક, જે વ્યંગ લેખ છે અને શ્રીલાલ શુક્લ છે. 19ની અંદર આવે છે ડંકા, એ કાવ્ય સુબ્રમણ ભારતી. અને છેલ્લે 20મું છે દો લઘુકથાએ, જેના છે બનફૂલ. ત્યારબાદ કેટલાક ફીચર લેખન છે, વિજ્ઞાપન છે અને અન્ય જે વધારાના પાઠ છે એની પણ મિત્રો છે એક વખત અવશ્ય માહિતી છે તમે લઈ લેજો. ત્યારબાદ હિન્દી પાઠ્યસૂચિ અનુક્રમણિકાની અંદર 12મા ધોરણનું જોઈએ તો પહેલું છે કૃષ્ણ ભક્તિ, જે પદ છે મીરાબાઈ. નમક કા દારોગા, કહાની, જે છે મુંશી પ્રેમચંદ. કાન ભાઈ બોઈ બાંસુરી કે, સવૈયા છે રસખાન. ચોથું છે અકેલી, મનુ ભંડારી, કહાની છે. ત્યારબાદ 5મું છે ભારત શ્રી રત્ન ભરત, જે કાવ્ય અને જયશંકર પ્રસાદ. ઘર છે નિબંધ ભોળાભાઈ પટેલ. 7મું છે બાદલ કો ઘિરતે દેખા હૈ, કવિતા, જે કવિ છે નાગાર્જુન. 8મું છે ચાર્લ્સ ટાઉન છે જોનિસબર્ગ, જે આત્મકથા છે ગાંધીજીની. 9મું છે બાઢ કી સંભાવના હૈ, ગઝલ, દુષ્યંત કુમાર. કારતૂસ એકાંકી, હબીબ તનવીર.
11મું છે જો બીત ગઈ સો બાત ગઈ, જે કવિતા છે હરિવંશરાય બચ્ચન. રેડિયમ કી આત્મકથા વિજ્ઞાન કથા મહાવીર પ્રસાદ દ્વિવેદી. 13મું છે મહાપ્રસ્થાન ખંડકાવ્ય નરેશ મહેતા. 14મું છે સુભાષ માનવ સુભાષ મહામાનવ, જેના લેખક છે માખનલાલ ચતુર્વેદી. 15મું છે બેરંગ બેનામ ચિઠ્ઠિયા કવિતા, જે છે રામદરસ મિશ્ર. 16મું છે એક ઓર જન્મદિન હરિશંકર પરસાઈ. 19 कीट हो तुम दीदी कविता से उदय प्रकाश. 18મું છે मेरे राम का मुगट भीग रहा है विद्यानिवास मिश्र. 19માં આવે છે કેલેન્ડર सूरज बड़हत्या. અને 20માં છે મનોહરપુરી કી સીમા પર, જે છે ગોવર્ધન રામ ત્રિપાઠી. તો આ પણ 20 એકમો હતા. પૂરક વાંચનની અંદર વાપસી છે એ ઉષા પ્રિયમવદા. દો કલાકાર એ ભગવતી શરણ વર્મા. અને દુશ્મન કો अपना हृदय जाकर देखो गोपालदास नीरज. અને મેં એક મજદૂર કવિ હું, તો એ વિજય એ છે ફૂલચંદ ગુપ્તા. તો આ રીતે મિત્રો આપણે આ પાઠ્યસૂચિ અનુક્રમણિકા છે 2-5 માર્કનો પૂછાય છે, તો એક નાનકડો વિડીયો દ્વારા તમને આપવાનો પ્રયત્ન કરેલો છે. અવશ્ય તમે પાકી કરી દેશે, પણ તેમ છતાં મને એમ છું કે હિન્દીના ભાઈઓ બહેનો માટે અવશ્ય એકવાર કર્યા જેવું છે. હજી પણ એક ધમાકેદાર પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો વિડીયો લઈને આપણે આવવાના છીએ.